તો હેલો મિત્રો, ઘણા બધા મિત્રોને હજી યુજી અને પીજીમાં એડમિશન મેળવવાનું બાકી છે એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે. તો હવે સરદાર પટેલ યુનિવર્સિટીમાં તમે ઘણા બધા એડમિશન લીધું હોય છે અને ઘણા બધાને એડમિશન લેવાનું બાકી હોય છે. તો સરદાર પટેલ યુનિવર્સિટીમાં ઓફલાઈન એડમિશન છે એ હજી ચાલુ છે. ઓફલાઈન એડમિશનની તારીખ છે ખૂબ જ નજીક છે, તો તમે જલ્દીથી જલ્દી જઈ અને એડમિશન લઈ લેજો. અને એડમિશનનું ફોર્મ છે એ કઈ રીતે ભરવું અને એડમિશનનું ફોર્મ કેવું છે એ પણ હું તમને આગળ વાત કરું છું. એડમિશનનું ફોર્મ આખું બતાવું છું કે કેવું છે ફોર્મ. તો ઓફલાઈન એડમિશન એટલે કે ભાઈ ઓફલાઈન ફોર્મ છે એ કઈ રીતના ભરવું તે સંપૂર્ણ માહિતી જાણો અને એડમિશનની છેલ્લી તારીખ કઈ છે, બરાબર. તો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર વિડીયો. અને ચાલુ કરીએ છીએ આજે કે કઈ રીતે આપણે ફોર્મ ભરવું અને કેવું સર્ક્યુલર આવેલું છે એ. તો મિત્રો, હવે સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા એક પરિપત્ર છે એ બહાર પાડવામાં આવ્યો છે, જેમાં લખેલું છે વિષય કે ભાઈ સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસના એટલે કે ભાઈ બીએડ અભ્યાસ સહિતના પ્રવેશ માટે 15/7 એટલે કે ભાઈ 15 જુલાઈ પછીના આગળનો રાઉન્ડ છે એ ઓફલાઈન એડમિશનનો રાઉન્ડ છે કે જેમાં અહીં તારીખ આપણને આપેલી છે અને વિગત આપેલી છે. જોઈ લઈએ. સૌથી પહેલા તારીખ છે 16/7 થી લઈ અને 23/7 સુધી. હજી એક દી બે દીનો ટાઈમ છે. હજી તમે એડમિશન ન લીધું હોય તો હજી તમે લઈ લેજો. આ છેલ્લો ચાન્સ છે સરદાર પટેલ યુનિવર્સિટીમાં. જો પેલું છે, જે વિદ્યાર્થીઓએ GCAS પોર્ટલ પર ફોર્મ ભરેલું હોય તેવા વિદ્યાર્થીઓએ નવું ફોર્મ ભરવાની જરૂર નથી. પણ અગાઉના રાઉન્ડમાં પ્રવેશ ફોર્મ ભરવાનું રહી ગયું હોય તેવા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવવો હોય તો તેઓ સરદાર પટેલ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપરથી ફોર્મ છે એ ફોર્મની પ્રિન્ટ લઈ, એટલે હું આગળ ફોર્મ બતાવું છું હમણાં, ફોર્મની પ્રિન્ટ લઈ અને જરૂરી દસ્તાવેજો સાથે કોલેજ વિભાગમાં ફી 300 રૂપિયા ભરી અને ફોર્મ આપણે એડમિશન લઈ શકશે. એટલે કે ભાઈ હજી પણ ઓફલાઈન એડમિશન ચાલુ છે. સરદાર પટેલ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર જઈ અને પ્રવેશનું એડમિશન ફોર્મની તમારે પ્રિન્ટ કાઢવાની અને એડમિશન ફોર્મની પ્રિન્ટ છે એ ક્યાંથી કાઢવાની એ પણ હું તમને બતાવું છું. એટલે છેડે સુધી જોડાઈ રહેજો કે કઈ રીતે ફોર્મની પ્રિન્ટ કાઢવી. અને તેમાં કોલેજે યુનિવર્સિટીએ જવાનું અને 300 રૂપિયા ફી ભરી અને પછી આપણે ઓફલાઈન એડમિશન મેળવી શકાશે. જે વિદ્યાર્થીને અગાઉના રાઉન્ડ દરમિયાન પ્રવેશ મળેલ ન હોય તેવા વિદ્યાર્થીઓએ ખાલી રહેતી બેઠક ઉપર પ્રવેશ માટેના ઓફર કરવાનો રહેશે. એટલે કે ભાઈ અગાઉ દરમિયાન જેને એડમિશનનો મેળવેલ હોય અને તેમને અગાઉના રાઉન્ડમાં પ્રવેશ ન મળ્યો હોય તો એવા વિદ્યાર્થીઓએ ખાલી રહેતી જગ્યા ઉપર પ્રવેશ મેળવવાનો રહેશે. અને વિદ્યાર્થીઓએ જે કોલેજ કે વિભાગ પ્રવેશ મેળવવાનો હોય તો ખાલી સીટો માહિતી મેળવવા માટે કોલેજ અને રૂબરૂ વિભાગનો અથવા તો ટેલિફોનિક રીતે સંપર્ક કરવાનો રહેશે. એના પછી કે ભાઈ તમારે જો પ્રવેશ મેળવવો હોય તો તમારે રૂબરૂ અથવા તો યુનિવર્સિટી જવાનું અથવા તો તમારે કોઈ પણને ફોન કરી અને યુનિવર્સિટીએ પૂછી લેવાનું. ત્યારબાદ કોલેજ વિભાગ ખાતે રૂબરૂ સંપર્ક અને વિદ્યાર્થીઓએ ભરેલું ફોર્મ તથા દસ્તાવેજની એક નકલ તેમજ અસલ તમામ દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. એટલે કે ભાઈ એક છે આખા સેટની ઝેરોક્સ પણ કરાવવાની છે અને એક ઓરિજિનલ સેટ, બે સેટમાં છે એ તમારે ત્યાં યુનિવર્સિટીએ ડોક્યુમેન્ટ દેવાના રહેશે. ધ્યાન રાખજો. એના પછી કોલેજ વિભાગે વિદ્યાર્થીઓના તમામ દસ્તાવેજોની તથા ઇલિજિબિલિટીની ચકાસણી કરવાની રહેશે. એટલે કે ભાઈ કોલેજ વિભાગ છે એ તમારા જેટલા ડોક્યુમેન્ટ છે એ બધા ડોક્યુમેન્ટ સાચા છે કે કેમ તો આ બધી જ તમારી તપાસ કરશે. એના પછી ચકાસણી બાદ વિદ્યાર્થી પ્રવેશ મેળવવા પાત્ર હોય તો કોલેજ અથવા તો વિભાગે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો રહેશે. અને આ બધી ચકાસણી કરી લેશે. એના પછી જો એને એવું લાગશે કે ભાઈ હા એડમિશન દેવા જેવું છે તો એડમિશન દેશે. પછી ચેલું નવા ફોર્મ ભરી પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીની માહિતી GCAS અથવા તો GIPL ની માર્ગદર્શિકા સૂચના પ્રમાણે કોલેજે મુજબ અથવા તો કોલેજે વિભાગે અપલોડ કરવાની રહેશે. એટલે આ તો છે વિભાગનું કામ. નોંધ આપણને આપેલી છે કે ભાઈ યુનિવર્સિટી દ્વારા કોઈ ઇન્સ્ટિટ્યૂટ કે કોલેજનું જોડાણ રદ કરવામાં આવેલ કે અથવા તો સ્થગિત કરવામાં આવેલ હોય તો તેવી કોલેજમાં વિદ્યાર્થીઓએ પ્રવેશ આપવો નહીં. એટલે કે ભાઈ ઇન્સ્ટિટ્યૂટ કે કોલેજનું જોડાણ રદ એટલે કે ભાઈ કોલેજ બંધ કરી દીધી હોય તો એવી જગ્યાએ કોલેજ એડમિશન આપવાનું નહીં. પછી છે કોલેજની બેઠકોની સંખ્યા યુનિવર્સિટી દ્વારા ફેરફારને પાત્ર છે. એટલે ભાઈ કોલેજના યુનિવર્સિટીમાં જો યુનિવર્સિટી દ્વારા
એમાં કાંઈ પણ જગ્યામાં ફેરફાર કરવામાં આવે કે ભાઈ આટલા નહીં ને આટલાની ભરતી કરવાની છે, આટલા નહીં ને આટલાનું એડમિશન દેવાનું છે, તો એ જ ફેરફાર માન્ય ગણાશે. અને પ્રવેશ પ્રક્રિયા દરમિયાન કોઈ પણ તકરાર કે માનનીય કુલપતિનો નિર્ણય છે એ અંતિમ ગણાશે અને સર્વેને બંધન કરતા રહેશે. એટલે કે ભાઈ છેલ્લે જે નિર્ણય લેશે એ કુલપતિનો જ સાચો નિર્ણય રહેશે. કુલપતિ જે નિર્ણય લે એ જ સાચું, બાકી બધું ખોટું. તો અહીંયા છે તારીખ 15 જુલાઈના રોજ આ આખું પત્ર બહાર પાડવામાં આવ્યું છે. તો આ થઈ આપણે રાઉન્ડની વાત. હવે આપણે વાત કરીએ કે ભાઈ ફોર્મ છે એ કેવું છે અને ફોર્મ ક્યાંથી આપણે પ્રિન્ટ કરવાનું. તો ચાલો પહેલા હું તમને ફોર્મ બતાવી દઉં. તો વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા લખેલું છે સરદાર યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર અને એપ્લિકેશન ફોર્મ ફોર એડમિશન ટુ અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ અને ઓફલાઈન રાઉન્ડ લખેલું છે, ઓફલાઈન રાઉન્ડ. હવે એકેડેમિક યર 2024 અને 25 માં તમારે અહીંયા પ્રોગ્રામ એપ્લિકેશનની ડેટ નાખવાની, કઈ તારીખે એપ્લિકેશન કરો છો, એપ્લિકેશન ફી 300 રૂપિયા દેવાની છે ઈ, અને આ રીતે તમારી સાઇન કરવાની છે. પછી એપ્લિકેન્ટ નેમ એટલે તમારું નામ અહીંયા નાખવાનું, પછી બર્થ ડેટ નાખવાની રહેશે, બર્થ પ્લેસ નાખવાનું રહેશે, પછી ઈમેલ આઈડી, કેટેગરી, આધાર નંબર છે, પછી ડિસેબિલિટી હોય તો એ, જેન્ડર, પછી લાસ્ટ કોલેજ અથવા તો બોર્ડમાં કઈ બોર્ડમાં એક્ઝામ દીધી અથવા તો લાસ્ટ કઈ યુનિવર્સિટીમાં એક્ઝામ દીધી એ લખવાનું, મોબાઈલ નંબર લખવાનો, બ્લડ ગ્રુપ લખવાનું, માતા પિતાનું અને ગાર્ડિયનના નંબર અથવા તો ગાર્ડિયનના આધાર કાર્ડના નંબર, આ બધું નાખવાનું રહેશે. અને અહીંયા તમારે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાડવાનો રહેશે. ત્યારબાદ આપણે વાત કરીએ તો કે ભાઈ કરંટ એડ્રેસ, કરંટ સિટી, કરંટ સ્ટેટ, પિનકોડ, કન્ટ્રી અને ફોન નંબર, આ બધી જ વસ્તુ તમારે લખવાની રહેશે. ત્યારબાદ એકેડેમિક ડિટેલમાં બોર્ડ નેમ એટલે કે ભાઈ પાસિંગ મંથ, કયા મંથમાં તમે પાસ કર્યું છે ઈ, અને HSCમાં એટલે કે ભાઈ 12મામાં કેટલા ટકા છે અને પાસિંગ યર કેટલું છે, અને અહીંયા પર્સન્ટેજ લખવાના છે. તો એકેડેમિક એટેચમેન્ટ નેમ એટલે કે ભાઈ એમાં HSC ની માર્કશીટ છે તો કે ભાઈ આ યસ ટીક કરવાનું રહેશે. પછી કાસ્ટ સર્ટિફિકેટ યસ, પછી નોન ક્રિમિનલનો દાખલો યસ, અને આધાર કાર્ડ. તો આ બધી જ વસ્તુ છે એ તમારે અહીંયા જરૂર પડશે, અહીંયા એટેચમેન્ટ કરવાની રહેશે. પછી સિલેક્ટ ડિપાર્ટમેન્ટ અને કોલેજનું નામ, તો તમારે અહીંયા કોલેજનું નામ અને ડિપાર્ટમેન્ટ તમારે સિલેક્ટ કરવાનો રહેશે. અને ત્યારબાદ અહીંયા આ યરલી એમ કરીને આખે આખું આપેલું છે, તો અહીંયા તમે ઇન્ફોર્મેશન વાંચી અને અહીંયા તમારે સહી કરવાની રહેશે તમારી. તો આ રીતે આખે આખું ઓફલાઈન એડમિશનનું ફોર્મ રહેશે. તો હવે આપણે જોઈએ કે ભાઈ ઓફલાઈન એડમિશન ડાઉનલોડ, ઓફલાઈન એડમિશનનું ફોર્મ છે એ ડાઉનલોડ ક્યાંથી કરવાનું. તો વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ પણ બ્રાઉઝરમાં અથવા તો ગૂગલ ક્રોમમાં આવી અને તમારે સર્ચ મારવાનું છે કે ભાઈ ગુજરાત યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટી તમારે સર્ચ મારવાનું રહેશે. તો સરદાર પટેલ યુનિવર્સિટી તમે સર્ચ માર્યું પછી પહેલી જ વેબસાઇટ આવે છે તો ભાઈ સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર, એમાં ક્લિક કરવાનું રહેશે. એટલે કંઈક આવું ઇન્ટરફેસ ખુલશે. પછી અહીંયા તમે નીચે આવશો એટલે અહીંયા લખેલું છે એડમિશન. તો અહીંયા એડમિશન ઉપર તમારે શું કરવાનું રહેશે, ક્લિક કરવાનું રહેશે અહીંયા એડમિશન ઉપર. એટલે આપણને ઘણી બધી વસ્તુ હમણાં જોવા મળશે. તો જો અહીંયા આપણને જોવા મળે છે અંડર ગ્રેજ્યુએટ અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએટ, જેને અંડર ગ્રેજ્યુએટ એટલે કે ભાઈ બેચલર ડિગ્રીમાં એડમિશન મેળવવાનું હોય એ, અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં એટલે કે ભાઈ માસ્ટર ડિગ્રીમાં મેળવવાનું હોય એ. આ બે છે, એ બે માટે તમારે ઓફલાઈન એડમિશન અત્યારે માન્ય ગણાશે. તો હું તમને અંડર ગ્રેજ્યુએટનું તમને કહી દઉં. તો સૌથી પહેલા અંડર ગ્રેજ્યુએટ છે ત્યાં ક્લિક કરવાનું રહેશે, અને અહીંયા યુજી એપ્લિકેશન ફોર્મ છે એ તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે. એટલે ડાયરેક્ટ આખે આખું ફોર્મ છે આવું આપણને દેખાશે ઇન્ટરફેસ. અને આ ફોર્મ છે તમે અહીંથી ડાઉનલોડ પણ કરી શકો છો, અને ડાયરેક્ટ પ્રિન્ટ કાઢવી હોય તો અહીંયાથી પ્રિન્ટ પણ તમે કાઢી શકો છો. તો આ રીતે આખે આખું હતું. અને ઓફલાઈન એડમિશન કઈ રીતે મેળવવું, ઓફલાઈન એડમિશનના કયા કયા ડોક્યુમેન્ટ જોશે, ઓફલાઈન એડમિશન કઈ તારીખ સુધી ખુલેલું છે, તો અહીંયા તમને A to Z માહિતી તમને ઘણી બધી ખબર પડી હશે. તો હવે વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને તમારા કોઈ પણ ભાઈબંધ મિત્રો હોય કે ભાઈ એને સરદાર પટેલ યુનિવર્સિટીમાં એડમિશન મેળવવું હોય તો આ વિડીયો એને જલ્દીથી જલ્દી શું કરી દેજો, શેર કરી દેજો. બાકી આપણે મળીએ કંઈક આવા જ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ.